સીપીઆરનો મતલબ છે કાર્ડિયક પલ્મોનરી રિસસિટેશન. કાર્ડિયક મતલબ હૃદય, પલ્મોનરી એટલે ફેફસા, રિસસિટેશનનો મતલબ બચાવવું. એટલે હૃદય અને આપણે જે ફેફસા હોય એને બચાવવાનું જે પ્રાઇમરી એડ હોય એને સીપીઆર રિસસિટેશન કહેવાય. હવે હું અહીંયા આગળ આ એકદમ મેડિકલમાં જવાની જરૂર નથી, પણ સીપીઆર પણ બે પ્રકારના હોય. એક બીએલએસ હોય, બેઝિક લાઈફ સેવિંગ સપોર્ટ, જેની માટે હું આજે આવી છું, અને એક એડવાન્સ લાઈફ સેવિંગ સપોર્ટ હોય જે એમ્બ્યુલન્સમાં થાય કાં તો પછી હોસ્પિટલ સેટઅપમાં થાય. એની માટે આપણે જોયું છે કે અમુક વાર શોક પણ પડતા હોય છે પેશન્ટને. એ બધું એડવાન્સમાં આવે. આપણે ખાલી કેવી રીતના સીપીઆર આપવું, શું કરવું, ક્યારે આપવું, કોને આપવું, એની માટે હું આવી છું. હવે મેઇન વસ્તુ શું છે કે ડાયરેક્ટ ચાલુ નહીં પડી જવાનું સીપીઆર આપવા માટે. હું ખાલી એક એક્ઝામ્પલ આપું છું. આપણે પાર્કમાં ચાલી રહ્યા છે, કોઈ માણસને એકદમથી હૃદયમાં પેઇન થયું અને ત્યાં ને ત્યાં જ બેસી ગયા, બેભાન થઈ ગયા. એનો મતલબ આપણે ખાલી એક વસ્તુ માઇન્ડમાં રાખવાની કે કાર્ડિયક સૌથી પહેલો કોઝ હોઈ શકે. હવે સીપીઆર ક્યારે આપવું? પહેલાં તો વ્યક્તિને એકદમ ફ્લેટ સરફેસ પર આપણે સુવડાવી દેવાનું. એવું નહીં કે બેસાડીને આપણે કરીએ છીએ કે પાણી પીવડાવીએ છીએ. એ વસ્તુ કરીએ તો પછી આપણે ફેફસાને વધારે ડેમેજ પહોંચાડી શકીએ છીએ. જ્યારે વ્યક્તિ 100% ભાનમાં ના હોય, આપણે કશું મોઢાથી આપીએ તો શક્યતા ખરી કે ફેફસામાં જતું રહે, શ્વાસ નળીમાં જતું રહે, અન્નળીની જગ્યાએ વસ્તુ શ્વાસ નળીમાં પણ જતું રહે. તો એ આપણે હેલ્પ કરવાની જગ્યાએ એમને વધારે તકલીફ પહોંચાડવાના ચાન્સીસ કરી શકીએ છીએ. તો આવું કોઈને અહીંયા આગળ બેભાન થઈ ગયું, આપણે એમને ફ્લેટ સરફેસ પર સુવડાવી દેવાનું. આ રીતે ફ્લેટ સરફેસ પર સુવડાવવાનું. પહેલાં તો ચેક કરવાનું કે વ્યક્તિ શ્વાસ લે છે કે નહીં. એ વસ્તુ કેવી રીતના ચેક કરશું આપણે? બંને નાકમાંથી હવા આવશે, કાં તો પછી આપણને જોવા મળશે કે એમનું પેટ અને છાતી ઉપર નીચે થાય છે. આ બે વસ્તુઓ જોવાની. અને પલ્સ એ થર્ડ વસ્તુ છે. અગર નાકમાંથી હવા આવે છે એનો મતલબ શ્વાસ છે હજી, આની મૂવમેન્ટ ઓછી થઈ શકે છે. હવે કોઈ વ્યક્તિનું પેટ વધારે છે, હેલ્ધી બોડી છે, તો એમનામાં એકદમ ઇઝીલી આપણે ફાઇન્ડ આઉટ નહીં કર્યું કે સ્ત્રીઓમાં પણ આપણને એટલું ઇઝીલી ના ખબર પડે કે છાતી અને પેટ ઉપર નીચે થાય છે કે નહીં. એટલે પહેલાં તો આ જોવાનું, ફ્લેટ સરફેસ પર સુવડાવી દેવાનું. ઠીક છે. પછી આપણે સીપીઆર આપવાનું છે. સીપીઆર આપવાની પણ એક ટેકનિક હોય. એની માટે જો આવી છું. આઈડિયલી જમીન પર બેસીને આપણે કરવાનું હોય, આપણા ઘૂંટણ પર બેસવાનું છે. હું તમને ખાલી પોઝિશન બતાવું છું. આ રીતે ઘૂંટણ પર બેસવાનું. આપણું શોલ્ડર અને જે એલ્બો છે એને લોક કરી દેવાનું છે. તમારો જે હાથ ભારે હોય એ ભારે હાથ ઉપર હોવો જોઈએ, હલકો હાથ નીચે હોવો જોઈએ. જેવી રીતના હું રાઈટ હેન્ડેડ છું તો હું લેફ્ટ હેન્ડ મારો નીચે રાખીશ અને રાઈટ હેન્ડથી આમ લોક કરી દેવાનું આપણે. અને જે રીતે વજન આપશું ને એ વજન આપણા ખભાથી આવવું જોઈએ. કોણી આમ વળવી ના જોઈએ, કાંડું આમ વળવું ના જોઈએ. જે પણ વજન છે એ મારું બધું કમર અરે શોલ્ડરથી આવશે. શોલ્ડરથી આખું વજન વ્યક્તિના ચેસ્ટ પર જવું જોઈએ. હવે કઈ જગ્યા પર આપવાનું એ પણ બહુ મહત્વનું છે. એ હું તમને દેખાડું. બહુ જ ઇઝીલી છે ને, હું તમને બધાને પણ અહીંયા આગળ એક એક કરીને બોલાવડાવીશ. બહુ જ